કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન બાદ સરકારે સહાયની કામગીરી શરૂ કરી છે, પણ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સરપંચ ખેડૂતોને કહી રહ્યા છે કે વેરો નહીં ભરો તો સહાયનું ફોર્મ પણ નહીં ભરાય. અમને પણ એમ થયું કે સાચી હકીકત તમારા સુધી પહોંચાડવી જોઈએ, એટલે અમે પણ ઘટનાના મૂળ સુધી પહોંચ્યા. વાત અમરેલીના લીલિયાની છે અને વિડીયો પણ અમરેલીના લીલિયા મોટા ગામના સરપંચનો છે. પહેલાં વિડીયો જુઓ, પછી એનું વિશ્લેષણ પણ કરીશું. તારે જે કરવું જોઈ જાય પંચાયતનું લેણું બાકી હોય ને વેરો ભરવો ફરી જાય. વેરો ભરવો ફરજિયાત શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ પાસે આપો, મને પરિપત્ર આપો. તમારે દેવો પડે કાકા. અમારનો દે ડીડીઓ પાસે એમ ન હોય, ડીડીઓ પાસે ન હોય. ડીડીઓ પાસે હું ના જાઉં છું. જે ગરીબ ખેડૂત છે, જેને સરકાર સહાય દે છે, એને તમે વેરો શું કામ કરીને ભરાવો? ઈ જે હોય તે પંચાયતને લેણું બાકી હોય ને નો ભરવો પડે. ઈ ભરવો પડે. મને ખબર છે, હું જાણીને એવો નો ભરવો પડે. આપણે એવો કાગળ લેખી લેતા હો ડીડીઓ નો. કોની પાસે લાવું? ડીડીઓ સાહેબનો કાગળ લેતા હો કે ભાઈ વેરો ભરવો એ ફરિયાદ નથી, એટલે અમે નહીં લેવી દઉં. કાંઈ વાત નહીં. વિડીયો લીલિયાના સરપંચનો છે, જે કહે છે કે વેરો નહીં ભરો તો સહાય માટે અરજી કરી શકશું નહીં. વિડીયો વાયુ વેગે ફેલાતા ન્યૂઝ કેપિટલની ટીમ તપાસ તેજ કરવા પહોંચી અને આપના સુધી સત્ય પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સરપંચ શ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે, 2 દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં, બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું, અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ અમોએ લેખિતમાં જાણ કરેલ છે.